નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 2 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો વહેલી સવારથી જ આજે પણ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ ગઈકાલની જેમ શરૂ થયો છે। હાલની આવી રહેલી અપડેટ અનુસાર સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર જૂનાગઢના કેટલાક ગ્રામીણ વિસ્તારની અંદર દોસ્તો શરૂ થયો છે ધોધમાર વરસાદ। આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે હાલ ક્યાં વરસાદ શરૂ છે અને હવે પછીની આગામી 3 કલાકની અંદર જાણી લો કે રાજ્યના કયા વિસ્તારો માટે હવામાન વિભાગે દોસ્તો ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ રાજ્યના કયા જિલ્લામાં આપી દીધા છે। દોસ્તો રાજ્યની અંદર ચોમાસું વેગ પકડી રહ્યું છે અને તીવ્રતા વધી રહી છે, ત્યારે આજે તો ગઈકાલ કરતાં પણ તીવ્રતામાં થશે વધારો, જેમની અંદર જાણીશું કયા ભાગોમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના છે। એટલું જ નહીં મિત્રો, તમે જોઈ શકો છો આવતીકાલથી જેમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદના ઘણા બધા વિસ્તારોમાં વધારો થશે, તીવ્રતામાં વધારો થશે, જેમાં મિત્રો આવનારી 8 જુલાઈ સુધીની અંદર કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટના સિગ્નલો હવામાન વિભાગે લગાડી દીધા છે। દોસ્તો અત્યારના તાજા હવામાન વિભાગ તરફથી નકશાઓ રજૂ થયા છે, એમના વિશે વાત કરીશું। સાથે મિત્રો આ અઠવાડિયાની અંદર રાજ્યમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવી શકે છે, તો આ તમામ અપડેટની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, અશોકભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી જાણીશું। તમામ અપડેટો જાણીએ એ પહેલા મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો અને ખાસ કરીને તમે જોઈ શકો છો આગામી કલાકોને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાય તેવા દ્રશ્યો સામે આવશે। તમામ હવામાન સમાચાર જાણીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર મિત્રો એક લો પ્રેશર બનવાને લઈને ભારતીય હવામાન વિભાગે પણ સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરી દીધી છે। મિત્રો 3 જુલાઈના રોજ આપ જોઈ શકો છો બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારોમાં હવાનું એક હળવું દબાણ ઊભું થશે, જે લો પ્રેશર ગુજરાતના નજીકના વિસ્તારોમાં આવશે ને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ, જળબંબાકાર તો 10 થી 12 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે। હાલ હવામાન વિભાગે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે। મિત્રો વાવાઝોડાની જેમ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને અમે અત્યારે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી રહ્યા છીએ। હાલ મહારાષ્ટ્રના દરિયાની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને જેને લઈને મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં મુંબઈથી લઈને હવે પછી આપણા દક્ષિણ ગુજરાતના વાપી લાગુના વાતાવરણની અંદર 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે। આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર જેમાં અમરેલી સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો સુરત, આ સાથે મિત્રો નવસારી, દમણ અને દાદરાનગર હવેલીના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। બાકી ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે નજર કરી શકો છો, આપ અહીં જોઈ શકો છો મિત્રો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારમાં આજે કોઈ ભારે વરસાદની શક્યતા નથી, છૂટો છુવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। બાકી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં તો ગુજરાત સમગ્રમાં સારો અને વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। તો બીજી તરફ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વર્ષ 2026ના ચોમાસાને લઈને આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કર્યો, જેમાં આપણે હવે ગુજરાત રાજ્ય વિશે વાત કરીશું। ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ગુજરાતવાસીઓને ચોમાસાના આગમન માટે રાખવી પડશે થોડીક રાહ। તો ત્યાર પછી મિત્રો આપણે જાણીશું કે હવે પછી આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં
વાતાવરણમાં મિત્રો જોવા મળશે ભારે વરસાદ આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન। તમે જોઈ શકો છો અત્યારે અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોથી ચોમાસું સક્રિય થયું અને દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી આપ અહીં જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમનું ચોમાસું સક્રિય થવાની સાથે ગુજરાતના સુરત લાગુના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે તોફાની વરસાદ। હવે ફરી ગુજરાતમાં શું આબ ફાટતું જોવા મળશે? કારણ કે ગઈકાલે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીનો, તો અમુક ભાગોમાં જેમાં 5-5 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા હતા। પરંતુ હાલ તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં ચોમાસાના આગમનના કોઈ સંકેતો જોવા નથી મળ્યા, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાંથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો ગુજરાત તરફ આગળ વધી છે, જેના કારણે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। આ મિત્રો બદલાતા દિવસોને લઈને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આપ અહીં જોઈ શકો છો મિત્રો કે 4 તારીખના રોજ જે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ બનશે કે જે આવનારા દિવસોમાં લો પ્રેશર અને અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારોમાં જે બનતી લો પ્રેશર સિસ્ટમ, આમ એકસાથે 2 લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે અને ગુજરાત નજીક આ બંને વરસાદી સિસ્ટમ આવવાના કારણે તમે 5 જુલાઈના રોજ જોઈ શકો છો ઉત્તર પૂર્વ અને ત્યાર પછી મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। આપ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે પલટો આવી ચૂક્યો છે, હળવા હવાના દબાણો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આવનારા 2 થી 3 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જ્યાં વાવણી નથી થઈ ત્યાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને જેમાં કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। સાથે મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો સ્પષ્ટ રીતે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જેમાં મિત્રો આજે સાંજથી લઈને આજની મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ પડવાને લઈને કદાચ રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી શકે છે। દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં મધ્ય પૂર્વ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ અને જળબંબાકાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલની મિત્રો હવામાન વિભાગની જે આવી રહેલી આવનારા કલાકોને લઈને ટૂંકા ગાળાની આગાહી વિશે વાત કરીશું ને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આગામી 10 જુલાઈ સુધીના હવામાન વિભાગના શું સમાચાર સામે આવ્યા છે, કયા વિસ્તારમાં કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીશું। ગુજરાતના વાતાવરણમાં અત્યારે અતિ ભારે વરસાદ પડવાને લઈને મિત્રો કદાચ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી લઈને આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટની વોર્નિંગ લગાડી દેવામાં આવી છે। અનેક સ્થળોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ તો નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે। મિત્રો આ સાથે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનું વાતાવરણ પલટાઈ ચૂક્યું છે, સાથે અમદાવાદનો વિસ્તાર છે, આણંદના વાતાવરણની સાથે ગોધરાનો વિસ્તાર છે, ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ખેડા છે, વડોદરા છે, ત્યાં હવે પછી ભરૂચ લાગુના વિસ્તારોમાં તમામ જિલ્લામાં વાતાવરણમાં અત્યારે હવામાન વિભાગે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ છે એ પણ વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો જે રીતે અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં આગામી કલાકોની અંદર દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર હોય, અલંગ હોય, સાથે ઘોઘાનો વિસ્તાર છે, ત્રાપસ છે, તળાજા લાગુના વિસ્તારમાં વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળ્યો છે। છૂટો છવાયેલો હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગઈકાલની જેમ ગુજરાતમાં આજે પણ ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો અમરેલીના સાવરકુંડલા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની રહેશે આગાહી। મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 48 કલાકની અંદર અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછી સૌથી વધારે વરસાદ ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુનો વિસ્તાર છે, નવસારી છે, સુરત છે, તાપી છે, એ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન સુરત ડુમસ લાગુના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ એકદમ આબ ફાટતું જોવા મળશે। ગણતરીની કલાકોમાં 4 થી લઈને મિત્રો 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળી શકે છે। વલસાડ લાગુનો વિસ્તાર છે, સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગરના વિસ્તારથી લઈને મિત્રો મહુવાના ગ્રામીણ પંથક, ત્યાર પછી મિત્રો રાજુલા, ઉના, અમરેલી, જૂનાગઢના વિસ્તારો છે, રાજકોટના વિસ્તારની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના આગમનના ઢોલ વાગી ચૂક્યા છે, પરંતુ બદલાતા દિવસોને લઈને
મિત્રો આપ જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમનું ચોમાસું હાલ તો સક્રિય થયું છે, પરંતુ એ સક્રિય થયેલા ચોમાસાને લઈને અત્યારે ઉત્તર ગુજરાત કે કચ્છના ભાગોમાં ક્યારે ચોમાસાનું આગમન થાય એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ મિત્રો આગામી 2 દિવસ પછી બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને ગુજરાત નજીક આ લો પ્રેશર 7 અને 8 તારીખના રોજ ગુજરાતમાં તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે. તો બીજી તરફ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પણ બની રહ્યું છે પેસિફિક મહાસાગરની અંદર, અને પેસિફિક મહાસાગરના દરિયામાંથી આવતા જે ભેજયુક્ત પવનો છે એ શું કદાચ બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમને અસર કરી શકે છે કે નહીં, એમના વિશે પણ વાત કરીશું. સાથે મિત્રો અત્યારે ભરૂચનું વાતાવરણ પલટાઈ ચૂક્યું છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાંબુસરના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદ જોવા મળ્યો છે, જેમાં મિત્રો આજે મોડી સાંજથી અમદાવાદનો વિસ્તાર છે, ગાંધીનગરના વિસ્તારોના લોકો થઈ જાજો તૈયાર, કારણ કે હવે પછી ગુજરાતવાસીઓને ગરમીમાંથી મળશે છુટકારો અને ગુજરાતમાં ચોમાસાનો અસલી રંગ જોવા મળી શકે છે. ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈને જે આવનારા 1 અઠવાડિયાની જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરાવીશું. આપ અહીં જોઈ શકો છો મિત્રો, સ્પષ્ટ રીતે જોઈ શકો છો ચોમાસું ગઈકાલ કરતાં આજે ફરી એકવાર સક્રિય થવાની સાથે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, ઝારખંડના વિસ્તારોમાં પણ અત્યારે ચોમાસાના પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રના જે દરિયામાં જે પાંખ હતી એ સક્રિય થઈ છે અને આવનારા દિવસોમાં ચોમાસું વધુ આગળ વધવા મળશે. ત્યારે મિત્રો આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. જે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાક માટે ગુજરાતના તમામ વિસ્તારો માટે અતિ ભારે વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી. મિત્રો 4 અને 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ કરીને આપ જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. વધુમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે મોડેલો વિશે જોઈ શકો છો, જે કે અટવાયેલું ચોમાસું હતું ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદ આપી દીધો છે અને હવામાન વિભાગ તરફથી આજે પણ યલો અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યમાં રીઝનના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, સરહદી વિસ્તારોમાં તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થઈ રહ્યા છે. એમને લઈને સૌથી મોટા સમાચાર અને વરસાદનું અત્યારે ભારે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો આજે મોડી રાત્રિથી લઈને આજે તમે જોઈ શકો છો આવતીકાલ વહેલી સવાર દરમિયાન એટલે કે 3 તારીખના રોજ દક્ષિણ ગુજરાત આખું ડૂબેલું જોવા મળશે. મિત્રો બંગાળની ખાડીમાં બનાયેલા લો પ્રેશરના અસરો હવે શું મિત્રો બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમને અટકાવી શકે છે. અત્યારની જે હવામાન વિભાગની અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટવાળી વોર્નિંગ સામે આવી છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. ગુજરાતના મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાત અને મધ્ય ભારત સુધી તો ચોમાસાનું આગમન થયું, પરંતુ ઉત્તર ભારત તરફ ચોમાસું આગળ વધ્યું નથી. એમને લઈને શું સમાચાર સામે આવ્યા? મિત્રો ગુજરાતમાં 1 અઠવાડિયાની અંદર ખાસ કે ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સાપેક્ષ કરતાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદ થવાની શક્યતા હાલ દર્શાવવામાં આવી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યનો નકશો રજૂ કર્યો છે. નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થયો છે. અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વાતાવરણમાં પલટો આવે, જેમાં મિત્રો આપ જોઈ શકો છો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. પરંતુ આપ જોઈ શકો છો 2, 3 અને 4 ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો 5 જુલાઈ સુધીના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા. પરંતુ આજે ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ રેડ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે, જેમાં મિત્રો સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, ત્યાં મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે આપી દેવામાં આવી છે. પરંતુ
હવે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વલસાડ આ સાથે મિત્રો ડાંગ લાગુના વિસ્તારમાં અત્યારે જે રેડ એલર્ટવાળી જે વોર્નિંગ હતી એમને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એલર્ટવાળી જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ, તો અમુક ભાગોમાં મિત્રો હજુ પણ યલો એલર્ટવાળી વોર્નિંગો છે એ સામેલ થયેલી જોવા મળી છે. મિત્રો બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં બંગાળની ખાડીમાં તો આવતીકાલે નવી લો પ્રેશર સિસ્ટમ રચાઈ શકે છે અને તે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની પણ અત્યારે સૌથી મોટી ચિંતાજનક આગાહી સામે આવી છે. મિત્રો તારીખ 4, 5, 6 અને ત્યાર પછી મિત્રો 8 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં સરેરાશ 10 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં વરસાદની માત્રાના વિસ્તારમાં ભારે વધારો થયો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ ગુજરાત તરફ એક નવી આફત આવી રહી છે, જેમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘખાંગા થતા જોવા મળી રહ્યા છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જે જણાવ્યા અનુસાર શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને અત્યારે જે રીતના સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા અને ભારે મેઘખાંગા થઈ રહ્યા છે. પરંતુ હાલ આપ જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના, પરંતુ હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મેઘ સવારી આવી જશે. સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પવન સાથે વાવાઝોડાની જેમ તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર ગુજરાત વધતી જોવા મળી રહી છે. પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જે રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે, બંગાળની ખાડીમાંથી લો પ્રેશર અને અરબ સાગરના દરિયામાંથી જે લો પ્રેશર સિસ્ટમ બની છે એમની અસરો શું મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં થઈ શકે પછી કેમની? અશોકભાઈ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. અશોકભાઈ પટેલે કહ્યું છે કે અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે ત્યારે અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મિત્રો જો વાત કરીએ તો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ શકે છે અને ગુજરાતમાં હવે ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ભારે મેઘખાંગા થશે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારેથી ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહેલ છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થશે.